ભજન કરવાવાળા અને સમાજમાં સત્કર્મ કરવાવાળા વ્યક્તિના ચહેરામાં સ્વાભાવિક તેજ હોય છે. જોઈ લેજો, આ તેજ સત્કર્મ અને હરિનામનું છે. એમાં આ શરીર અનેક તત્વથી બન્યું છે. આ જગત પંચભૂતથી બન્યું છે. પૃથ્વી, જલવાયુ, આકાશ અને અગ્નિ. અને આ પંચભૂતના શરીરમાં, આ પંચભૂતનું શરીર, આ જગત પણ પંચભૂતનું બન્યું છે. 5 તત્વ. એમાં આ જગત 5 તત્વથી બન્યું છે, મિશ્રણથી. અને 84 લાખ પ્રકાર, 84 લાખ સ્પીસીસ, આ 84 લાખ પ્રકારના શરીર પણ પંચભૂતથી બન્યા છે. આ પંચભૂત એટલે 5 તત્વ શરીરની અંદર છે. પૃથ્વી છે, આપણી અંદર પૃથ્વી છે, જલ પણ છે, વાયુ પણ છે, આકાશ પણ છે, અને અગ્નિ પણ છે. સાહેબને ખબર હશે, ડોક્ટર સાહેબ, આ 5 વસ્તુ આપણી અંદર છે. અને પંચભૂતનું શરીર કહેવાય છે. પછી પંચભૂત સાથે પંચતન માત્રા છે. શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. આ પંચભૂતનું શરીર આવે. પછી શરીર ઉપર 5 ઇન્દ્રિય આવે, 5 જ્ઞાનેન્દ્રિય. આ ગીતા અને ભાગવતની વાત કરું છું. જ્ઞાનેન્દ્રિય જેના દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. આંખ દ્વારા કયું જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ? જોવાનું. કાન દ્વારા સાંભળવાનું, નાક દ્વારા સૂંઘવાની, મુખ દ્વારા સ્વાદ, અને શરીર દ્વારા, ચામડી દ્વારા સ્પર્શ. તો પંચભૂત 5 જ્ઞાનેન્દ્રિય, જેનાથી 5 જ્ઞાન, અને 5 કર્મેન્દ્રિય, જેનાથી આપણે 5 ઇન્દ્રિયથી કર્મ કરીએ છીએ. હાથ, પગ, મોં અને જનેન્દ્રિય. પંચભૂત, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, કેટલી થયા? 15. અને 5 તન માત્રા, શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ. કેટલા થયા? 20. આ ભગવાન કપિલ પોતાની માને ગણાવે છે કે આ શરીર કેટલા કેટલા મટીરિયલથી, તત્વથી બન્યું છે. અને 21મું તત્વ છે મન. આ બધા દેખાશે. 20 જે તત્વ છે એ બહારથી દેખાશે, પણ હવે જે તત્વ છે ને એ દેખાશે નહીં. એ સૂક્ષ્મ તત્વ છે. કેવા છે? સૂક્ષ્મ તત્વ. એમાં છે મન. દેખાશે નહીં, પણ જે વિચાર આવે છે ક્યાંથી આવે છે? મનમાંથી. બુદ્ધિ, જે બુદ્ધિ પણ દેખાશે નહીં. અને ત્રીજું અહંકાર. મન, બુદ્ધિ, અહંકાર. અને સંતો 24મું તત્વ કે છે ચિત્ત. મન, બુદ્ધિ, અહંકાર અને ચિત્ત 24. અને 25મું તત્વ આત્મા. અને 26મું તત્વ પરમાત્મા. આ 26 તત્વોનું આપણી બોડી બનેલી છે. આવું ભગવાન કપિલે સાંખ્ય યોગનું દર્શન આપ્યું. અને આ જ વસ્તુ તમે ગહેરાઈથી સાયન્સને વાંચજો તો આ જ છે. આમાં કોઈ નવીન નથી. અને ત્યારે ભગવાન કપિલે પોતાની માં દેહૂતીને કીધું કે માં, આ જગતમાં જન્મ લેવો સૌથી મોટી પીડા છે. બહુ પીડા થાય છે. અને આજથી 5000 વર્ષ પૂર્વ આપણા શાસ્ત્ર લખાણા છે, વ્યાસે લખ્યા છે. આજે એ જ પ્રેક્ટિકલ બને છે. 5000 વર્ષ પહેલા વેદ વ્યાસ મહારાજે લખ્યું છે કે માના ગર્ભમાં બાળક જ્યારે 1 મહિનાનો હોય ત્યારે શું એના કયા અંગો આવે છે, બીજા મહિનામાં, ત્રીજા મહિનામાં, ચોથા, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, ને બાળકનો જન્મ કઈ રીતે થાય, આ ઓલરેડી 5000 વર્ષ પહેલા વેદવ્યાસ મહારાજે ભાગવતમાં લખી નાખ્યું છે. 3જો સ્કંદ, 3જો અધ્યાય ને 35મો શ્લોક. મેં તમને કીધું પ્રમાણ આપીશ. કોઈ ખિસ્સાની વાત કે હારું લગાડવાવાળી વાત, તાળીઓ પડાવવાળી વાત નહીં, પણ સત્ય વાત. તમે પ્રૂફ પણ ઘરે જઈને કરી શકો છો, અથવા અહીંયા બેસીને ભાગવત તમારી પાસે હોય તો જો 3જો સ્કંદ 30મો અધ્યાય, કે એ જીવની દશા કઈ રીતની છે. અને ડોક્ટરે ખૂબ ખોજ કરી, સર્ચ કર્યું, અને સર્ચ કર્યા પછી એ નિષ્કર્ષ ઉપર પહોંચ્યા. એ નિષ્કર્ષ ઓલરેડી આજથી 5000 વર્ષ પહેલા વેદવ્યાસ મહારાજે આપી દીધો હતો. આ શાસ્ત્ર છે. પૃથ્વી ગોળ છે, ઓલરેડી શાસ્ત્રમાં લખાયેલું છે. પણ આપણે ખોજ કરી. પહેલા ચોરસ છે, પછી ત્રિકોણ છે, પછી આવી છે, પછી છેલ્લે નિષ્કર્ષ શું નીકળ્યો? પૃથ્વી ગોળ છે. ઓલરેડી વ્યાસે લખેલું છે. આ બધી જ વાત વેદવ્યાસ મહારાજે લખેલી છે. જીવની પરિસ્થિતિ બધું જ લખ્યું છે. પણ કદાચ આપણી પાસે વાંચવાનો સમયનો અભાવ છે. મારા ગુરુજી કહે છે વ્યક્તિએ કમ સે કમ 45 મિનિટ રીડિંગ કરવું જોઈએ.
દિવસ 45 મિનિટ અધ્યયન કરવું જોઈએ, જે તમને સારી બુક લાગી, જે બુકથી આપણી ઉર્જા, આપણી બુદ્ધિનો વિકાસ થાય, એક સારા વ્યક્તિત્વનું નિર્માણ થાય, એવા ગ્રંથોનું સેવન કરવું જોઈએ. અને વ્યક્તિના વ્યક્તિત્વનું નિર્માણ તો ગીતા, ભાગવત અને રામાયણ જ કરી શકે છે. અને વાંચવા જોઈએ અડધો પોણો કલાક, પછી જાઓ એક શ્લોક. એટલા માટે આમ કીધું ને ભાઈ કે આપણા સુરત જિલ્લાની 2000 સ્કૂલમાં, એ 200 બેડા પણ 2000 સ્કૂલમાં, સુરત જિલ્લાની 2000 સ્કૂલમાં આપણે 3,99,000 લોકોને પહેલેથી, મારા ગુરુને ગીતાનો પહેલેથી રસ. અને આખો મહિનો અમે પણ આખા જેટલા પણ અમારા હરિભક્તો છે બધા નીકળી જઈએ રાત્રે 1 કલાક ઘરે જઈને ગીતા સમજાવવા માટે, હરેક વિસ્તારોમાં બધા અલગ અલગ. અને ત્યારે હું વિચાર કર્યો કે આ ગીતા ચાલો છોકરાઓ સુધી પહોંચે, એટલે 8, 9, 10, 11 અને 12 આ 5 સ્ટાન્ડર્ડના લોકોને સુધી ઓનલાઈન એક્ઝામ ગીતાના, એ બાને એ લોકો ગીતા વાંચે. અને એમાં આપણે ક્વિઝ રાખી, એમાં ઓલું રાખ્યું, ગિફ્ટ રાખી, પહેલા નંબર વાળા લેપટોપ, એવી ગિફ્ટ રાખી. એટલે લોકો કમસે કમ ગિફ્ટથી પ્રેરાઈને પણ એક્ઝામ આપે. અને એમાં એક્ઝામ આપી 12 જ કલાકમાં. અત્યાર સુધી 27,000 રેકોર્ડ હતો, પણ હવે ત્યારે 3,99,354 12 કલાકમાં ઓનલાઈન લોકોએ એક્ઝામ આપી. એટલા માટે ઉપરથી આ બધું થયું હશે. અને કોઈ પણ વસ્તુને એવોર્ડ લેવા માટે અમે દોડ્યા નથી. અમને કોઈ ફરક પણ નથી પડતો એવોર્ડ મળે કે ના મળે. અમને મારા ગુરુનું આદેશનું પાલન કરવું છે, દોડતા રહેવું છે. યશ મળે, માન મળે, ઓકે, એમાં બહુ અભિમાન નહીં કરવાનું, અને ન મળે તો દુઃખી નહીં થવાનું. આ ગુરુજીએ શીખવાડ્યું છે. પણ ગુરુજીને કીધું છે કે મંદિર તો બનાવવા છે, આપણા સનાતન ધર્મના મંદિર તો બનાવવા છે. અને આપણા ગુજરાતમાં નાના, આપણે કદાચ જેવી કેપેસિટી, આપણે 9 મંદિરની તો એમાં શિખરબંધ 4-5 થઈ ગયા. એક સુરતમાં મોટું કરવું છે, એક મેન આપણે કે ને હેડક્વાર્ટર, એ આપણે સુરતમાં કરવું છે. સુરતમાં મોટું કર્યા પછી આપણા આખા ગુજરાતમાં 108 સેન્ટરો ખોલવા છે, રાધા કૃષ્ણ અને સીતારામ મંદિરના નાના નાના કેન્દ્રો, નાના નાના મંદિરો, જેમાં ગીતાના શ્લોકો ગવાય, રામાયણની ચોપાઈ ગવાય, રામના ચરિત્ર ગવાય અને ભાગવતના શ્લોકો થાય. આવું મેં ગુરુને કીધેલું, હું પ્રયાસ કરીશ ગુરુજી, કે પછી તો તમારી કૃપા, ભગવાનની કૃપા અને અમારા મૂળને સમજવા વાળા કોઈ દાતાઓની કૃપા. આ તો એની વગર તો કઈ હાલવા નથી કે નહીં. આ બરાબર છે આનો પ્રચાર, તો આપણે એને હેલ્પ કરીએ. આપણે કરીએ છીએ, પ્રયાસ છે આવો.